અબડાસા તાલુકાના વિથોણ ગામે ભાજપ દ્વારા યોજાયેલ સભામાં અચાનક હોબાળાનો મામલો સામે આવ્યો છે। ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની હાજરીમાં થયેલી આ સભામાં સ્થાનિક મુદ્દાઓને લઈને ઉગ્ર ચર્ચા જોવા મળી હતી। સભા દરમિયાન ભાજપના જે કાર્યકરે કામ ન થતા હોવાની ફરિયાદ ઉઠાવી હતી અને ધારાસભ્ય સમક્ષ જણાવ્યું હતું કે જો આ જ સ્થિતિ રહી તો કોંગ્રેસ જીતશે। આ નિવેદન બાદ સભામાં થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। फोन न करियो तो आज बनेगा नहीं तो गाँव गाँव की थी मुझे थोड़ी खबर हो नहीं मुझे गाल के आवा आशा के जवाब न करे तो आज बनेगा कहीं दाए ना नहीं बिहार का जो थाली पोता अच्छी नहीं दे के चाहिए न सको और मुझे नहीं दिया लो ये ना ले